લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કહેવાય છે કે આ ચલુવા, ઘોડાસર અને આંબલિયા વાસણમાં ત્રણેય ગામના સીમાડાની પાવન ભૂમિની જગ્યા ઉપર અહીં 5 ઈંટોની ડેરી હતી. અહીંયા આવતા જતા લોકો દર્શન કરતા અને જેમ જેમ સમય જતા તેમ ડેરીનું આયોજન થતું અને લોકો બાધા માનતાઓ અને દર્શન કરવાનો મહિમા વધી જતા. આજે આ વિસ્તારમાં આ જગ્યાએ એક વટવૃક્ષ બની મંદિરની પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠામાં મહાયજ્ઞ અને દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ ધજા ચડાવવાના ભવ્ય મેદનીમાં એક અલૌકિક યાદગાર ધાર્મિક પ્રસંગ બન્યો. પ્રસંગે યજ્ઞપદના આચાર્ય જીતેન્દ્રભાઈ બીજાની મંત્ર ઉચ્ચારથી પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે. શોભાયાત્રામાં આશીર્વચન પરમ પૂજ્ય મહંત દુર્ગા પ્રસાદજી મહારાજ લાલજી મહારાજની ગાદી સાયલાથી પધારી તેમના પાવન પગ મૂકી જગ્યાને ધન્ય બનાવી. ભોજન પ્રસાદીના દાતા દિનેશભાઈ પટેલ ઘોડાસરવાડા અને મુખ્ય પાટલાઓ અને લાખોના દાનના દાતાઓ પાટલા આવા દરેક દાતાઓએ એક છોડ રોપી પુણ્યનું ધાર્મિક કામ સર્જન કર્યું હતું અને જીવનમાં સત્ય, સેવા, પસંદગી, દયા અને ધર્મોમાં સ્થાન લઈ લોભ, મોહ, માયા, ક્રોધ અને વેરની ભાવનાઓને જળમૂળથી ઉખેડી નાખવા આપણે સૌ ભેગા મળી એક ધાર્મિક રસ્તાને અપનાવી અને આપણું જીવન સિદ્ધ બનાવીએ. છેલ્લે ભવ્ય મેદનીને 2 ટાઈમ ભોજન પીરસવામાં આવ્યું. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, મહેસાણા. જય સદીમાં લક્ષ્ય ન્યૂઝની અંદર આપનું સ્વાગત છે. મહેસાણા તાલુકાનું ધોળાસણ ગામ અને આંબલિયાસણથી ધોળાસણ જવાના રોડ ઉપર મા સતીનું નાનું ડેરું હતું. એમાંથી અમે આ મોટું મંદિર બનાવીને એના ફોટો પ્રતિષ્ઠાનું આજે 23/1/26ના રોજ આયોજન કર્યું હતું. મારી સમજણની અંદર આ 3 ગામના સીમાડાનો આટલો મોટો પ્રસંગ અમે ફર્સ્ટ ટાઈમ કર્યો છે અને 15,000 માણસોનું અમે આયોજન કરીને એનું રસોડું કરીને અને અમારું આજે જમાડ્યા અને બહુ સક્સેસફુલ અમારું આજે પ્રસંગ હતો એ પૂરો થયો. તમારું શું નામ છે? મારું નામ દિનેશભાઈ ગોપાલદાસ પટેલ, ગામ ગામ ધોળાસણ.